હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચોઈસ બ્યુટી પાર્લરમાં। તો આજે અમારે હતી બ્રાઇડલ ટ્રીટમેન્ટ। તો અમારી બ્રાઇડલ પાર્લરે પહોંચી ગઈ છે અને એમનું બોડી વેક્સ કરી અને અમે એમને લઈ લીધા છે શાઇનરમાં। તો તમે જોઈ શકો છો કે શાઇનર અમે બેક સાઈડ, આગળની સાઈડ અને ફેસ પર લગાવી દીધું છે અને 15 મિનિટ માટે આપણે એને સ્ટે કરાવશું। 15 મિનિટ થઈ ગયા બાદ આપણે એમને રિમૂવ કરશું અને રિમૂવ કર્યા બાદ આપણે એમને લઈ લેશું ફેશિયલમાં। તો તમે જોઈ શકો છો એમની સ્કિન પર શાઇનર અમે લગાવી દીધું છે અને 15 મિનિટ માટે આપણે એને સ્ટે કરીશું। 15 મિનિટ થઈ ગયા બાદ આપણે શાઇનરને કાઢી અને એને અમે ફેશિયલ ચેરમાં લઈ લીધા છે। તો એ સૂઈ શકે અને કમ્ફર્ટેબલ રીતે આરામથી ફેશિયલ કરાવી શકે એ માટે અમે સેટઅપ કરી અને એમનું ફેશિયલ પણ પાયલબેને ચાલુ કરી દીધું છે। તો તમે જોઈ શકો છો એમને હૈદરાની ટ્રીટમેન્ટ આપવાની હતી, તો અમે એમને હૈદરા મશીન પાસે લઈ લીધા છે ચેરમાં। તો તમે જોઈ શકો છો એક બાજુ અમારું સ્ટીમ મશીન પણ ચાલુ છે, એમાંથી એને સ્ટીમ પણ મળતી રહેશે અને એનું ફેશિયલ પણ થતું રહેશે। સ્ટીમ આપવાનું કારણ એ હોય છે કે એમની ડેડ સ્કિન જે છે એ પોચી થઈ જાય અને વ્હાઇટ હેડ, બ્લેક હેડ આરામથી નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે હું એમને હૈદરા મશીનનું એને ટ્રીટમેન્ટ આપી રહી છું અને આ છે જે સ્ટૂલ છે એને આપણે વાઇબ્રેટ મશીન કહેશું અને વાઇબ્રેટ મશીન ફેરવવાથી એના બ્લેક હેડ્સ છે, વ્હાઇટ હેડ્સ છે એ બધા નીકળી જશે અને ડેડ સ્કિન પણ આપણી રિમૂવ થઈ જશે। તો આપણે વ્યવસ્થિત રીતે એને વાઇપર મશીન જે હૈદરાનું આવે છે એ આપણે એને સ્ક્રબ પછી આપીશું। વ્યવસ્થિત રીતે હળવા હાથે એમને લાગે નહીં કે ખૂંચે નહીં એ રીતે આપણે વાઇબ્રેટ મશીન એના સ્કિન પર ફેરવીશું અને ડેડ સ્કિન બધી આપણે કાઢી લેશું અને પછી આપણે એમને આપીશું ક્રીમ। તો ક્રીમ પણ અમે હૈદરા મશીનના સ્ટૂલથી જ આપીશું અને બધું ક્રીમ એના સ્કિનની અંદર અબ્ઝોર્બ કરાવીશું। અને એક બાજુ અમારી સ્ટીમનું મશીન પણ ચાલુ છે અને સ્ટીમ વિથ જ અમે એમને ફેશિયલ આપીશું, એટલે એના સ્કિન પર જે કાંઈ ડેડ સ્કિન હશે અને બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ હશે એ બધું રિમૂવ થઈ જશે, નીકળી જશે। અને અમે એના આ જે ક્રીમ લગાવ્યું છે એ મશીન દ્વારા જ અમે એમની સ્કિનમાં અબ્ઝોર્બ કરાવીશું અને 15 મિનિટ મસાજ આપ્યા બાદ અમે વેક્યુમ લઈ લીધું છે અને વેક્યુમથી અમે એમનું જે સ્કિનની અંદર જે આપણું ઓઇલ હોય કે ડસ્ટ હોય કે ડેડ સ્કિન હોય, બ્લેક હેડ્સ હોય, વ્હાઇટ હેડ્સ હોય તે બધું આપણે વેક્યુમથી ક્લીન કરીશું। તો તમે જોઈ શકો છો મેં એમને હૈદરાનું વેક્યુમ આપ્યું છે, એ આપણે એની અંદરથી એક કેમિકલ પણ નીકળતું હોય છે જે સાફ કરી અને બધી ગંદકીનું જે કેમિકલ હોય તે અલગ જગ્યામાં ભેગું થશે અને આપણી સ્કિન એકદમ ક્લીન એન્ડ ક્લિયર થઈ જશે। અને પછી અમે એમને આપીશું માસ્ક। તો અમે બનાના માસ્ક, પાર્લરનું હર્બલ માસ્ક જ આપ્યું છે કેમ કે એમને મશીન ટ્રીટમેન્ટ આપી હતી અને બાથ વિથ મશીન આપી હતી, સ્ટીમ સાથે અમે એને ટ્રીટમેન્ટ આપી હતી। તો સ્કિન ડ્રાય થઈ જવાની બીક લાગે છે એટલા માટે અમે એની સ્કિન ડ્રાય ન થઈ જાય વધારે પડતી એટલા માટે અમે બનાના માસ્ક આપ્યું છે અને પછી આપ્યું છે અમે એને હૈદરા મશીનનું માસ્ક। તો તમે જોઈ શકો છો અમે 5 થી 6 મિનિટ જ એને હૈદરા મશીનનું માસ્ક આપ્યું હતું અને 10 મિનિટ અમે એને બનાના માસ્ક આપ્યું હતું। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડને શેર પણ કરજો। ટાટા, બાય બાય।